તો ચાલો મિત્રો આપણે એડ્રિનલ બાહ્યક અને એડ્રિનલ મજ્જકના અંતઃસ્ત્રાવની વાત કરીએ. સૌથી પહેલાં આપણે એડ્રિનલ મજ્જકની વાત કરીશું. એડ્રિનલ મજ્જકમાંથી એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. આ એડ્રિનાલિનને એપિનેફ્રિન પણ કહેવાય અને નોર એડ્રિનાલિનને નોર એપિનેફ્રિન પણ કહેવાય. આ બંને પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ એડ્રિનલ મજ્જકમાંથી થાય છે. અને આ બંને પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ક્યારે થાય? જ્યારે સંકટ સમયની પરિસ્થિતિ આવે, કોઈ તાણદાયી પરિસ્થિતિ આપણા શરીરમાં સર્જાય ત્યારે આ બંને પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. અને માટે જ આ અંતઃસ્ત્રાવને સંકટ સમયના અંતઃસ્ત્રાવ અથવા તો લડો યા ભાગો પ્રકારના અંતઃસ્ત્રાવ કહેવાય. આ અંતઃસ્ત્રાવ આમ તો એમાઇન પ્રકૃતિના છે, પણ કેટેકોલના વ્યુત્પન્નથી બનેલા છે, માટે એને કેટેકોલ એમાઇન કહેવાય છે. હવે પ્રશ્ન એમ થાય કે સંકટ સમયની પરિસ્થિતિ એટલે શું? લડો યા ભાગોની પરિસ્થિતિ એટલે શું? ચાલો હું તમને એક ઉદાહરણ આપું. દાખલા તરીકે તમે એકલા જંગલમાં ક્યાંક ફરો છો અને અચાનક જ તમારી સામે વાઘ આવી જાય, તો એ લડો યા ભાગોની પરિસ્થિતિ થઈ. લડો યા ભાગો, તો ત્યારે તમે શું કરશો? લડશો કે ભાગશો? ભાગવાનું જ હોય ને, લડવાનું થોડું હોય. તો એ સંકટ સમયની પરિસ્થિતિ થઈ, લડો યા ભાગોની પરિસ્થિતિ થઈ, ત્યારે તમારા શરીરમાં જે ફેરફાર થાય એ ફેરફાર આ અંતઃસ્ત્રાવના કારણે છે. ત્યારે તમારા શરીરમાં કેવા ફેરફાર થાય? અચાનક જ તમે આવો વાઘ જોઈ લો તો શું થાય? તમારી જે આંખની કીકી છે ને પોળી થઈ જાય, ડોળા ફાટી જાય, તમારા શરીરની ઉપર રૂવાટા ઊભા થઈ જાય, તમારા શરીરમાં પરસો વળી જાય, હૃદયના ધબકારા વધી જાય, શ્વાસોશ્વાસ ઝડપી થઈ જાય અને તમે એકદમ એક્ટિવ ચપળ થઈ જાઓ છો. બસ આ જ બધા કાર્ય એ આ એડ્રિનલ મજ્જકના કાર્ય થયા, આ અંતઃસ્ત્રાવના કાર્ય થયા. તો આ એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિનના કાર્ય કયા? સંકટ સમયના. આંખની કીકી પહોળી થઈ જાય, રૂવાટા ઊભા થઈ જાય, પરસો વળી જાય, હૃદયના ધબકારા વધી જાય, શ્વસન દરમાં વધારો થાય, આપણે એકદમ એક્ટિવ ચપળ થઈ જઈએ છીએ. આપણે એકદમ એક્ટિવ ચપળ થઈ જઈએ ને એટલે આપણે શર્કરા ગ્લુકોઝની વધારે જરૂર પડે, એટલે આપણા શરીરમાં ગ્લુકોજીનોલાઇસિસની પ્રક્રિયા થાય. એટલે અંતઃસ્ત્રાવ ગ્લુકોજીનોલાઇસિસની પ્રક્રિયા કરે છે. સોરી, ગ્લાયકોજીનોલાઇસિસ. ગ્લાયકોજીનોલાઇસિસ એટલે શું? આ બે શબ્દોનું બનેલું છે. ગ્લાયકોજન પ્લસ લાઇસિસ. અને જ્યારે આ લડો યા ભાગોની પરિસ્થિતિ સર્જાય, આપણે એકદમ એક્ટિવ થઈ જઈએ છીએ, ચપળ થઈ જઈએ, એટલે આપણને શર્કરાની વધુ જરૂર પડે, એટલે એ સમયે ગ્લાયકોજીનોલાઇસિસની પ્રક્રિયા થાય. ગ્લાયકોજન પ્લસ લાઇસિસ. લાઇસિસ ગ્રીક ભાષાનો શબ્દ છે, એનો મતલબ થાય વિઘટન, તોડવું. એટલે આ પ્રક્રિયા દરમિયાન ગ્લાયકોજન તૂટે છે, એમાંથી ગ્લુકોઝ બને છે અને ગ્લુકોઝ રુધિરમાં ઉમેરાય છે. સાથે સાથે લિપિડ અને પ્રોટીનનું પણ વિઘટન થાય છે, આપણા શરીરમાં શક્તિ પેદા થાય છે અને આપણે એકદમ એક્ટિવ થઈ જઈએ છીએ. તો આ એડ્રિનલ મજ્જકના અંતઃસ્ત્રાવની વાત કરીએ કે ભાઈ એડ્રિનલ મજ્જકમાંથી બે પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય, એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન, જેને એપિનેફ્રિન અથવા તો નોર એપિનેફ્રિન પણ કહેવાય છે. આ બંને અંતઃસ્ત્રાવો એમાઇન પ્રકૃતિના છે, પણ કેટેકોલના વ્યુત્પન્નથી બનેલા છે, એટલે કેટેકોલ એમાઇન કહેવાય છે. આ બંને અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ક્યારે થાય? જ્યારે આપણા શરીરમાં સંકટમય પરિસ્થિતિ સર્જાય, સંકટ સમયની પરિસ્થિતિ સર્જાય અથવા તો તાણદાયી પરિસ્થિતિ સર્જાય, ત્યારે આ બંને અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. એટલે આ અંતઃસ્ત્રાવને સંકટ સમયના અંતઃસ્ત્રાવ અથવા તો લડો યા ભાગોના અંતઃસ્ત્રાવ કહેવાય. આ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય ત્યારે આપણા શરીરમાં કેવા ફેરફાર થાય? આંખની કીકી પહોળી થઈ જાય, રૂવાટા ઊભા થઈ જાય, પરસો વળી જાય, હૃદયના ધબકારા વધી જાય, શ્વસન દરમાં વધારો થાય અને આપણે એકદમ એક્ટિવ ચપળ થઈ જઈએ. એટલે ગ્લાયકોજીનોલાઇસિસની પ્રક્રિયા થાય છે, ગ્લાયકોજનનું વિઘટન થાય અને રુધિરમાં ગ્લુકોઝ બને છે. સાથે સાથે લિપિડ અને પ્રોટીનનું વિઘટન પણ પ્રેરાય છે. તમને પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય, લડો યા ભાગોની પરિસ્થિતિ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ સમજાવો, અથવા તો સંકટ સમયની ગ્રંથિ કઈ? એડ્રિનલ મજ્જક. ચાલો હવે આપણે એડ્રિનલ બાહ્યકના અંતઃસ્ત્રાવની વાત કરીએ. જો તમારે એડ્રિનલ બાહ્યકના અંતઃસ્ત્રાવ જાણવા હોય તો સૌથી પહેલાં તમારે આ એડ્રિનલ બાહ્યકની અંતસ્થ રચના જાણવી પડે. અને જો તમારે એડ્રિનલ બાહ્યકની અંતસ્થ રચના જોવી હોય તો તમારે આ એડ્રિનલ બાહ્યકનો છેદ લેવો પડે, એને માઇક્રોસ્કોપમાં મૂકીને અભ્યાસ કરવો પડે, તો તમને આવું દેખાશે. આ એડ્રિનલ બાહ્યકનો છેદ છે, અહીંયા મેં દોરીને બતાવ્યો છે.
જો એડ્રિનલ બાહ્યકનો છેદ લઈને એને માઇક્રોસ્કોપમાં મૂકીને તમે અભ્યાસ કરશો તો એની અંદર તમને મુખ્ય 3 વિસ્તાર જોવા મળશે. જો આ એડ્રિનલ બાહ્યકનો છેદ છે, એમાં મુખ્ય 3 વિસ્તાર. એક આ ઉપરનો વિસ્તાર જેને ઝોના ગ્લોમેરુલોસા કહેવાય છે. બીજું આ વચ્ચેનો વિસ્તાર જેને ઝોના ફેસિક્યુલેટા કહેવાય છે. અને ત્રીજું આ નીચેનો અંદરનો વિસ્તાર જેને ઝોના રેટિક્યુલેસિસ કહેવાય છે અથવા તો ઝોના રેટિક્યુલારિસ. એટલે આમ એડ્રિનલ બાહ્યકનો તમે છેદ લેશો તો એની અંદર તમને મુખ્ય 3 વિસ્તાર જોવા મળશે: ઝોના ગ્લોમેરુલોસા, ઝોના ફેસિક્યુલેટા, ઝોના રેટિક્યુલારિસ. આ ઝોના રેટિક્યુલારિસ પૂરું થાય પછી મજ્જક આવી જાય છે. એટલે આટલેથી આટલો ભાગ એડ્રિનલ બાહ્યકનો થયો. અને આ એડ્રિનલ બાહ્યકમાંથી વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે જેને એડ્રિનોકોર્ટિકોઇડ્સ કહેવાય છે. લગભગ 40 પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય જેને એડ્રિનોકોર્ટિકોઇડ્સ કહેવાય છે. અને આ જે એડ્રિનોકોર્ટિકોઇડ્સ પ્રકારના જે અંતઃસ્ત્રાવ છે ને એને 3 કેટેગરીમાં વહેંચવામાં આવે છે. કઈ 3 કેટેગરી? મિનરલોકોર્ટિકોઇડ્સ, ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને ગોનેડોકોર્ટિકોઇડ્સ. એડ્રિનલ બાહ્યકમાંથી વિવિધ પ્રકારના લગભગ 40 પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. અને આ જે બધા અંતઃસ્ત્રાવો છે ને એને સામૂહિક રીતે એડ્રિનોકોર્ટિકોઇડ્સ કહેવાય છે. અને આ એડ્રિનોકોર્ટિકોઇડ્સ પ્રકારના આ જે બધા અંતઃસ્ત્રાવો છે ને 3 કેટેગરીમાં 3 વર્ગમાં વહેંચવામાં આવે છે: મિનરલોકોર્ટિકોઇડ્સ, ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને ગોનેડોકોર્ટિકોઇડ્સ. એનો મતલબ કે આ મિનરલોકોર્ટિકોઇડ્સ કોઈ એક અંતઃસ્ત્રાવ નથી, અમુક અંતઃસ્ત્રાવનો સમૂહ. કેટલાક કોર્ટિકોઇડ્સ અંતઃસ્ત્રાવનો સમૂહ છે. ગ્લુકોકોર્ટિકોઇડ્સ એ કોઈ એક અંતઃસ્ત્રાવ નથી, કેટલાક અંતઃસ્ત્રાવનો સમૂહ છે. ગોનેડોકોર્ટિકોઇડ્સ કોઈ એક અંતઃસ્ત્રાવ નથી, અંતઃસ્ત્રાવનો સમૂહ છે. દાખલા તરીકે જે કોર્ટિકોઇડ્સ અંતઃસ્ત્રાવ આપણા શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટનું સંતુલન જાળવતા હોય એ બધાને આપણે મિનરલોકોર્ટિકોઇડ્સ કહી દઈશું. એટલે મિનરલોકોર્ટિકોઇડ્સ કોઈ એક અંતઃસ્ત્રાવ નથી, આપણા શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટનું સંતુલન જાળવતા કોર્ટિકોઇડ્સ અંતઃસ્ત્રાવોને આપણે મિનરલોકોર્ટિકોઇડ્સ કહીશું. અને જે કોર્ટિકોઇડ્સ અંતઃસ્ત્રાવો આપણા શરીરમાં કાર્બોદિતના ચયાપચયનું નિયંત્રણ કરશે એને આપણે ગ્લુકોકોર્ટિકોઇડ્સ કહી દઈશું. એટલે ગ્લુકોકોર્ટિકોઇડ્સ કોઈ એક અંતઃસ્ત્રાવ નથી, કાર્બોદિતના ચયાપચય સાથે સંકળાયેલા જે બધા કોર્ટિકોઇડ્સ અંતઃસ્ત્રાવ છે એને ગ્લુકોકોર્ટિકોઇડ્સ કહીશું. ગોનેડોકોર્ટિકોઇડ્સ કોઈ અંતઃસ્ત્રાવ નથી, આપણી જનનપિંડની પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા જે અંતઃસ્ત્રાવો છે કોર્ટિકોઇડ્સ અંતઃસ્ત્રાવો એને ગોનેડોકોર્ટિકોઇડ્સ કહેવાય છે. એટલે આ એડ્રિનલ બાહ્યકમાંથી તો ઘણા બધા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, લગભગ 40 જેટલા. પણ એને આપણે 3 કેટેગરીમાં વહેંચીશું: મિનરલોકોર્ટિકોઇડ્સ, ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને ગોનેડોકોર્ટિકોઇડ્સ. આ 3 પ્રકારના જે અંતઃસ્ત્રાવ છે ને એ એડ્રિનલ બાહ્યકના જુદા જુદા 3 વિસ્તારમાંથી સ્ત્રાવ પામે. જો એડ્રિનલ બાહ્યકના 3 વિસ્તાર અને એમાંથી આ 3 પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય, કયા વિસ્તારમાંથી કયો સ્ત્રાવ થાય ચાલો આપણે જોઈએ. કે ભાઈ આ પહેલો વિસ્તાર ઝોના ગ્લોમેરુલોસા. આ ઝોના ગ્લોમેરુલોસા છે ને એમાંથી મિનરલોકોર્ટિકોઇડ્સનો સ્ત્રાવ થાય છે. ઝોના ગ્લોમેરુલોસા એમાંથી મિનરલોકોર્ટિકોઇડ્સ પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. પછી આ ઝોના ફેસિક્યુલેટા, આટલો વિસ્તાર, આ ઝોના ફેસિક્યુલેટા છે ને એમાંથી ગ્લુકોકોર્ટિકોઇડ્સ પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. અને આ ઝોના રેટિક્યુલારિસ, આ ઝોના રેટિક્યુલારિસ છે ને એમાંથી ગોનેડોકોર્ટિકોઇડ્સ પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. એટલે ઝોના ગ્લોમેરુલોસા એમાંથી મિનરલોકોર્ટિકોઇડ્સ પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. ઝોના ફેસિક્યુલેટા એમાંથી ગ્લુકોકોર્ટિકોઇડ્સ પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. ઝોના રેટિક્યુલારિસ એમાં ગોનેડોકોર્ટિકોઇડ્સ પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. આમ તો મિનરલોકોર્ટિકોઇડ્સ ઘણા બધા છે પણ એમાંથી આલ્ડોસ્ટેરોન મુખ્ય છે. એવી જ રીતે ગ્લુકોકોર્ટિકોઇડ્સ ઘણા બધા છે પણ એમાંથી કોર્ટિસોલ મુખ્ય છે. બરાબર. તો ચાલો આપણે આ જુદા જુદા 3 કેટેગરીના જે અંતઃસ્ત્રાવ છે એના કાર્યની વાત કરીએ. તો ફરી એકવાર હું તમને કહી દઉં કે ભાઈ એડ્રિનલ બાહ્યક એમાં 3 વિસ્તાર: ઝોના ગ્લોમેરુલોસા, ઝોના ફેસિક્યુલેટા, ઝોના રેટિક્યુલારિસ. આ 3 વિસ્તારમાંથી 3 પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. ઝોના ગ્લોમેરુલોસામાંથી મિનરલોકોર્ટિકોઇડ્સ પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. ઝોના ફેસિક્યુલેટામાંથી ગ્લુકોકોર્ટિકોઇડ્સ પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. અને ઝોના રેટિક્યુલારિસમાંથી
ગોનિડોકોર્ટિકોઇડ્સ પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. અને હવે આ અંતઃસ્ત્રાવ શું કાર્ય કરે છે આપણે એનો અભ્યાસ કરીએ. આ ઝોના ગ્લોમેરુલોઝા, એમાંથી મિનરલોકોર્ટિકોઇડ્સનો સ્ત્રાવ થાય. એમાંથી મુખ્ય અંતઃસ્ત્રાવ કયો? આલ્ડોસ્ટેરોન. અને શું કામ કરશે આ આલ્ડોસ્ટેરોન અથવા તો મિનરલોકોર્ટિકોઇડ્સ? એ શું કરે છે? આપણા મૂત્રપિંડમાં જે મૂત્રપિંડ નલિકા છે એ મૂત્રપિંડ નલિકામાં N+ અને પાણીનું પુનઃશોષણ કરાવે છે. સાથે સાથે K+ અને ફોસ્ફેટનો સ્ત્રાવ પણ કરાવે છે. અને આ રીતે આપણા શરીરમાં, આપણા દેહ જળમાં ઇલેક્ટ્રોલાઇટના પ્રમાણની જાળવણી કરે છે. એટલે રુધિરમાં આશ્રુતિદાબ અને રુધિરદાબની જાળવણી થાય છે. ફરી એકવાર, આ મિનરલોકોર્ટિકોઇડ્સ એ મૂત્રપિંડ નલિકા દ્વારા Na+ અને પાણીનું પુનઃશોષણ કરાવે છે. અને સાથે સાથે આ પોટેશિયમ અને ફોસ્ફેટનો સ્ત્રાવ પણ કરાવે છે. અને એની મદદથી આપણા દેહ જળમાં ઇલેક્ટ્રોલાઇટનું સંતુલન જાળવે છે, જેથી આપણા રુધિરમાં આશ્રુતિદાબ અને રુધિરદાબની જાળવણી થાય છે. હવે માની લો કે આ મિનરલોકોર્ટિકોઇડ્સની આપણા શરીરમાં ઉણપ સર્જાય, ખામી સર્જાય, એનું ઉત્પાદન ઘટે, તો આપણી અંદર એડિશન ડિસીઝ, એડિશન નામનો રોગ થાય. આ એડિશન નામના રોગના કારણે આપણા શરીરમાં કાર્બોદિત ચયાપચયમાં ફેરફાર થાય છે. એટલે આપણા શરીરમાં અતિશય નબળાઈ આવે છે અને થાક લાગે છે. તો આ ક્રમ યાદ રાખજો. એડ્રિનલ બાયકનો વિસ્તાર ઝોના ગ્લોમેરુલોઝા, એમાંથી મિનરલોકોર્ટિકોઇડ્સનો સ્ત્રાવ થયો, જેણે મૂત્રપિંડ નલિકામાં Na+ અને પાણીનું પુનઃશોષણ કરાવ્યું, K+ ફોસ્ફેટનો સ્ત્રાવ કરાવ્યો, દેહ જળમાં ઇલેક્ટ્રોલાઇટની જાળવણી કરી, રુધિરદાબ અને આશ્રુતિદાબની જાળવણી થઈ. હવે જો આનું પ્રમાણ ઘટી જાય તો એડિશન નામનો રોગ થાય છે. ચલો બીજો વિસ્તાર ઝોના ફેસિક્યુલેટા, એમાંથી ગ્લુકોકોર્ટિકોઇડ્સ પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. પણ એમાંનો મુખ્ય કયો છે? કોર્ટિસોલ. આ કોર્ટિસોલ શું કામ કરશે? આ કોર્ટિસોલ અથવા તો ગ્લુકોકોર્ટિકોઇડ્સ એ ગ્લુકોનિયોજિનેસિસની પ્રક્રિયાને પ્રેરે છે. ગ્લુકોનિયોજિનેસિસ શબ્દ યાદ રાખજો. ગ્લુકોનિયોજિનેસિસ એટલે શું? ગ્લુકોનિયોજિનેસિસ એટલે કાર્બોદિત સિવાયનો જે કાર્બનિક પદાર્થ છે ને એમાંથી ગ્લુકોઝના નિર્માણની પ્રક્રિયા. કાર્બોદિત સિવાયના કાર્બનિક પદાર્થમાંથી ગ્લુકોઝના નિર્માણની પ્રક્રિયા. કાર્બોદિત સિવાયનો કાર્બનિક પદાર્થ એટલે કે પ્રોટીન અને લિપિડમાંથી ગ્લુકોઝ બનશે. એટલે કે પ્રોટીન અને લિપિડ તૂટી જશે, એનું વિઘટન થશે અને એમાંથી ગ્લુકોઝ બનશે. એટલે ગ્લુકોનિયોજિનેસિસની ક્રિયા દરમિયાન લાઇપોલાઇસિસ અને પ્રોટીયોલાઇસિસની પ્રક્રિયા થાય. લાઇપો એટલે લિપિડ, પ્રોટીયો એટલે પ્રોટીન અને લાઇસિસ એટલે શું? વિઘટન. એટલે આ ગ્લુકોનિયોજિનેસિસની પ્રક્રિયા દરમિયાન શું થાય છે? કાર્બોદિત સિવાયના જે કાર્બનિક પદાર્થ છે, પ્રોટીન અને લિપિડ, એનું વિઘટન થાય છે અને એમાંથી ગ્લુકોઝ બને છે. સાથે સાથે આ ગ્લુકોકોર્ટિકોઇડ્સ છે ને એ કોષ દ્વારા એમિનો એસિડનું ગ્રહણ કરવાની ક્ષમતા, કોષ દ્વારા એમિનો એસિડની ગ્રહણ ક્ષમતાને અટકાવે છે અને એમિનો એસિડના વપરાશને અટકાવે છે. કેમ કે આ એમિનો એસિડમાંથી તો આપણે શું બનાવવાનું છે? ગ્લુકોઝ. એટલે આ એમિનો એસિડ કોષમાં નહીં જાય, આ એમિનો એસિડનો બીજી કોઈ પ્રક્રિયામાં ઉપયોગ નહીં થાય અને એનો ઉપયોગ ક્યાં થશે? ગ્લુકોઝ નિર્માણમાં. એટલે કોષ દ્વારા આ એમિનો એસિડની ગ્રહણ ક્ષમતા અને એના વપરાશને અવરોધે છે. સાથે સાથે આ ગ્લુકોકોર્ટિકોઇડ્સ આપણા રદ પરિવહન તંત્રની જાળવણી કરે છે, મૂત્રપિંડના કાર્યોની પણ જાળવણી કરે છે. આ ઉપરાંત આ ગ્લુકોકોર્ટિકોઇડ્સ ઇન્ફ્લેમેટરી પ્રક્રિયાઓ પર અસર કરે છે. ઇન્ફ્લેમિનેશન એટલે સોજો અને બળતરાની પ્રક્રિયા. આપણને કોઈ જગ્યાએ ઘા પડ્યો હોય, ઈજા થઈ હોય ને તો એ જગ્યાએ સોજી જાય છે, બળતરા થાય છે, લીલા કલરનું ચકામું થઈ જાય છે, એને ઇન્ફ્લેમેશન કહેવાય. એટલે આ ગ્લુકોકોર્ટિકોઇડ્સ ઇન્ફ્લેમેટરી અસર પેદા કરે છે, આપણી રોગ પ્રતિરોધકતાને અવરોધે છે અને સાથે સાથે રક્તકણના ઉત્પાદનને પણ ઉત્તેજે છે. આ એક અગત્યનું છે, તમને અલગથી પણ પૂછાય. ગ્લુકોકોર્ટિકોઇડ્સ અથવા તો કોર્ટિસોલના કાર્ય જણાવો.
અથવા તો ઝોના ફેસિક્યુલેટામાંથી સ્ત્રાવ પામતા અંતઃસ્ત્રાવના કાર્ય જણાવો. અગત્યના છે. પહેલું કાર્ય શું છે? ગ્લુકોનિયોજેનેસિસ. આ ગ્લુકોનિયોજેનેસિસ એટલે કાર્બોદિત સિવાયના કાર્બનિક પદાર્થમાંથી ગ્લુકોઝનું નિર્માણ. એનો મતલબ કે એની સાથે લાઇપોલાઇસિસ અને પ્રોટીયોલાઇસિસ તો આવે છે, એટલે આ ત્રણ વસ્તુ આવશે. હવે આ એમિનો એસિડમાંથી ગ્લુકોઝ બનાવવાનો છે, એટલે આ એમિનો એસિડનો વપરાશ અટકી જશે. આ એમિનો એસિડ કોષમાં નહીં પ્રવેશે, એની ગ્રહણ ક્ષમતા પણ અટકી જશે. સાથે બીજું શું કામ કરે છે? હૃદય પરિવહન તંત્રની જાળવણી, મૂત્રપિંડના કાર્યની જાળવણી, અને એક શબ્દ યાદ રાખજો, ઇન્ફ્લેમેશન. ઇન્ફ્લેમેટરી પ્રક્રિયા કરાવે છે, રોગ પ્રતિરોધકતાને અવરોધે છે અને રક્તકણના ઉત્પાદનને ઉત્તેજે છે. માની લો કે આપણા શરીરમાં આ કોર્ટિસોલનું પ્રમાણ વધી જાય તો શું થાય? આપણા શરીરમાં જો આ કોર્ટિસોલનું પ્રમાણ વધી જાય ને તો કુસિંગ સિન્ડ્રોમ, કુસિંગ નામનો રોગ થાય, જેમાં રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે છે, Na+ અને K+નું પ્રમાણ ઘટે છે, જેના કારણે રુધિર દાબ અને રુધિરનું કદ વધે છે. સાથે સાથે આપણી ચામડીના નીચેના ભાગે ચરબીના થર જામી જાય છે. પરિણામે આપણો જે ચહેરાનો, ગરદનનો અને હાથનો વિસ્તાર છે ને એ સોજી જાય છે. તો આ ગ્લુકોકોર્ટિકોઇડ્સ અથવા તો કોર્ટિસોલના વધુ પડતા સ્ત્રાવના કારણે આપણી અંદર આવો કુસિંગ સિન્ડ્રોમ થાય છે. આ ક્રમ યાદ રાખજો. ઝોના ફેસિક્યુલેટા, એમાંથી ગ્લુકોકોર્ટિકોઇડ્સ, એમાં પણ મુખ્ય કોર્ટિસોલ. એ શું કરાવે? ગ્લુકોનિયોજેનેસિસ, લાઇપોલાઇસિસ, પ્રોટીયોલાઇસિસ. એમિનો એસિડની ગ્રહણ ક્ષમતા અને વપરાશને અવરોધે, હૃદય પરિવહન તંત્રની જાળવણી, મૂત્રપિંડના કાર્યની જાળવણી, ઇન્ફ્લેમેશન, રક્તકણનું નિર્માણ અને રોગ પ્રતિરોધકતાને અવરોધે. એના કાર્ય. આની ઉણપ, આના વધારાના કારણે, ઉણપ નથી હો, વધુ પડતું સ્ત્રાવ, આ ભૂલતા નહીં. આનું વધુ પડતા સ્ત્રાવના કારણે કુસિંગ સિન્ડ્રોમ થાય છે, જેના લક્ષણો આપણે જોયા. છેલ્લો વિસ્તાર આપણે ઝોના ગ્લોમેરુલોઝા અને ઝોના ફેસિક્યુલેટા જોયા, બાહ્યકના. હવે ત્રીજો વિસ્તાર છે ઝોના રેટિક્યુલારિસ. ઝોના રેટિક્યુલારિસ છે, એમાંથી ગોનેડોકોર્ટિકોઇડ્સનું સ્ત્રાવ થાય છે, જેને એન્ડ્રોજેનિક સ્ટેરોઇડ પણ કહેવાય છે. અને એ શું કરે? એ આપણી અંદર જ્યારે યુવાવસ્થાની શરૂઆત થાય ત્યારે દ્વિતીય જાતીય ગૌણ લક્ષણોનો વિકાસ કરાવે છે. દ્વિતીય જાતીય ગૌણ લક્ષણો એટલે વ્યક્તિ જ્યારે પુખ્ત બને, યુવાન બને, એટલે એના શરીર ઉપર રૂવાટી વાળનો વિકાસ થાય. એટલે અંતઃસ્ત્રાવ આપણા શરીરમાં વાળ, રૂવાટીનો વિકાસ કરાવે. પુરુષમાં દાઢી મૂછનો વિકાસ કરાવે, છાતી ઉપર વાળનો વિકાસ કરાવે. સ્ત્રીની અંદર પ્યુબિક હેર, જનનંગ છે ને, બાહ્ય જનનંગ સ્ત્રીમાં યોનિ માર્ગની આસપાસ એની ઉપરના ભાગે વાળ પેદા કરે છે. સાથે સાથે પુરુષની અંદર અવાજ ઘેરો બનાવે, સ્ત્રીમાં અવાજ પાતળો બનાવે, પુરુષના શરીરનો બાંધો મજબૂત બનાવે, સ્ત્રીના શરીરનો બાંધો નરમ બનાવે. આ બધા દ્વિતીય જાતીય ગૌણ લક્ષણો કહેવાય. એ લક્ષણો કોના કારણે સર્જાય છે? ગોનેડોકોર્ટિકોઇડ્સના કારણે. અને આ ઝોના રેટિક્યુલારિસ છે, એમાંથી અલ્પ માત્રામાં આવા ગોનેડોકોર્ટિકોઇડ્સનો સ્ત્રાવ પણ થાય છે, થોડી માત્રામાં. બાકી આનો સ્ત્રાવ તો જનનપિંડોમાંથી થાય. બીજી એક વાત તમને કહી દઉં, આ ઝોના ગ્લોમેરુલોઝામાંથી જે મિનરલો કોર્ટિકોઇડ્સનો સ્ત્રાવ થાય છે ને, એ આપણા મૂત્રપિંડને અસર કરે છે. આ બધી પ્રક્રિયાઓ, આ બધા કાર્ય ક્યાં કરાવે? આપણા મૂત્રપિંડમાં. આ ઝોના ફેસિક્યુલેટા, એમાંથી જે ગ્લુકોકોર્ટિકોઇડ્સનો સ્ત્રાવ થાય છે, કોર્ટિસોલનો સ્ત્રાવ થાય છે, એ મુખ્યત્વે આપણા યકૃતને અસર કરે છે. આ બધી પ્રક્રિયા મુખ્યત્વે ક્યાં થાય છે? આપણા યકૃતમાં. એવી રીતે ઝોના રેટિક્યુલારિસ જે ગોનેડોકોર્ટિકોઇડ્સનું સ્ત્રાવ કરે છે, એ ક્યાં અસર કરે? આપણા જનનપિંડોને અસર કરે છે. સમજાયું? તો અહીંયા આપણે એડ્રિનલ મજ્જક અને એડ્રિનલ બાહ્યકના અંતઃસ્ત્રાવની સાથે એડ્રિનલ ગ્રંથિનો અભ્યાસ પૂરો કર્યો. આપણે પહેલાં એડ્રિનલ મજ્જક જોયું, પછી બાહ્યકના વિસ્તારની વાત કરી. આ બાહ્યકનો વિસ્તાર 3 ભાગોનો બનેલો છે: ઝોના ગ્લોમેરુલોઝા, ફેસિક્યુલેટા અને રેટિક્યુલારિસ. ઝોના ગ્લોમેરુલોઝા, એમાંથી મિનરલો કોર્ટિકોઇડ્સનો સ્ત્રાવ થાય. ઝોના ફેસિક્યુલેટા, એમાંથી ગ્લુકોકોર્ટિકોઇડ્સનો સ્ત્રાવ થાય. ઝોના રેટિક્યુલારિસ, એમાંથી ગોનેડોકોર્ટિકોઇડ્સનો સ્ત્રાવ થાય. મિનરલો કોર્ટિકોઇડ્સ, એનો મતલબ કે આપણા શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટની જાળવણી કરે છે. ગ્લુકોકોર્ટિકોઇડ્સ આપણા શરીરમાં કાર્બોદિતના ચયાપચયનું નિયંત્રણ કરે છે. અને
ગોનેડોકોર્ટિકોઇડ્સ એ આપણા જનનપિંડ અને દ્વિતીય ગૌણ લક્ષણોને અસર કરે છે. આપણે એના કાર્ય પણ જોયા. મિનરલ કોર્ટિકોઇડ્સનું કાર્ય, ગ્લુકોકોર્ટિકોઇડ્સનું કાર્ય અને ગોનેડોકોર્ટિકોઇડ્સનું કાર્ય. આ જે મિનરલો કોર્ટિકોઇડ્સ છે એનું પ્રમાણ ઘટી જાય, એની ઉણપ સર્જાય તો એડિશન ડિસીઝ થાય. ગ્લુકોકોર્ટિકોઇડ્સ કોર્ટિકોલ એનો સ્ત્રાવ વધી જાય તો કુસિંગ સિન્ડ્રોમ થાય છે. તો અહીંયા આપણે આપણા ઉદર પ્રદેશની પહેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિ એડ્રિનલ ગ્રંથિનો અભ્યાસ અંતઃસંરચના સાથે પૂરો કર્યો.